અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી અંગે શું કહ્યું, નિહાળો આ અહેવાલમાં। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીને હવે માત્ર ઉદ્યોગોના પ્રશ્નો પૂરતી સીમિત રહી નથી। સોશિયલ મીડિયા પર બંને પેનલો વચ્ચે આક્ષેપપત્રી આક્ષેપોની જડી લાગતા ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે। એઆઈ જનરેટેડ પોસ્ટરો અને પત્રિકાઓ દ્વારા એકબીજાને ઘેરાવાના પ્રયાસો વચ્ચે રહેણાંક વિસ્તારના પ્રશ્નો પણ ચૂંટણીના કેન્દ્રમાં આવી ગયા છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચૂંટણીને લઈને સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે જંગ ચરમસીમાએ પહોંચ્યો છે। સોશિયલ મીડિયા પર બંને પક્ષો દ્વારા પોસ્ટરો, પત્રિકાઓ અને સંદેશાઓના માધ્યમથી પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે। એક તરફ સહયોગ પેનલ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, તો બીજી તરફ સત્તાધારી વિકાસ પેનલના પોતાના કાર્યક્રમમાં વિકાસલક્ષી કાર્યોની બહાલી આપીને દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે। ચૂંટણી દરમિયાન એઆઈ જનરેટેડ પોસ્ટરો દ્વારા કોને કેટલા વિકાસ કાર્યો કર્યા, કોણ નિષ્ફળ રહ્યું, કોના સમયમાં ભ્રષ્ટાચાર થયો અને ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું જેવા મુદ્દાઓ ઉછાળી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જેના કારણે સોશિયલ મીડિયા પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપોનું પત્રિકા યુદ્ધ શરૂ થયું છે। આ વખતે ચૂંટણીમાં નોટિફાઈડના એરિયાના રહેણાંક વિસ્તારોના પ્રશ્નો પણ મુખ્ય મુદ્દા તરીકે ઉભરી આવ્યા છે। ખાસ કરીને ઈએસઆઈસી હોસ્પિટલ સામે આવેલ વિશાળ પ્લોટમાં તળાવ બનાવવાના મુદ્દો બંને પેનલો વચ્ચે રાજકીય શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે। સ્થાનિક રહેવાસીઓ પણ હવે ખુલ્લેઆમ આ ચૂંટણી અંગે મેદાનમાં આવ્યા છે અને સક્રિય બન્યા છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયાએ ઉદ્યોગ મંડળના રહેણાંક વિસ્તારોના પ્રશ્નોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે 2 પ્રતિનિધિઓને સ્થાન આપવાની માંગ ઉઠાવી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે વર્ષોથી ચૂંટાઈ આવતા પ્રતિનિધિઓ રહેણાંક વિસ્તારોની સમસ્યાઓ પ્રત્યે પૂરતું ધ્યાન આપ્યું નથી। સાથે જ તેમણે મતદારોને અપીલ કરતા જણાવ્યું છે કે જૂના ચહેરાઓને બદલે યુવા ચહેરાઓને તક આપવી જોઈએ। હાલની સ્થિતિને જોતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સોશિયલ મીડિયા વોર, વિકાસના દાવા, ભ્રષ્ટાચારના આરોપ અને રહેણાંક વિસ્તારના પ્રશ્નો વચ્ચેનો મુકાબલો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે અતુલ માકડીયાએ શું જણાવ્યું તે નિહાળો। આમાં જોવા જઈએ તો અમારે સહયોગ પેનલ કે વિકાસ પેનલ કોઈ દુશ્મન નથી। અમે તો જે સારું કામ કરે છે એ જ બતાવીએ છીએ। સહયોગ પેનલ જ્યારે હતી ત્યારે અંકલેશ્વર એસોસિએશન ઊભું થયું ને એના વિરોધથી ગાર્ડનના રોડના બધા કામો થયા, રહેણાંકના કામ થયા। તેની પહેલાં કોઈ રહેણાંક શું છે કોઈને ખબર નથી। વિકાસ પેનલ હજી 1 વર્ષથી આવી છે। વિકાસ પેનલનું અત્યારે સફાઈનું બીજા બધા કાર્યો છે પણ સારા છે। એટલે એવું નથી કે સહયોગ પેનલે કામ નથી કર્યું, વિકાસ નથી કર્યું, કામ કરે છે પણ અંદર જે ભ્રષ્ટાચાર છે તેના માટે જનતાને જે કામ નથી થતા મેઇન મુદ્દાઓ એના માટે અમારી લડત છે। આમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનમાંથી એ કહેવામાં છે કે નોટિફાઈડમાં 2 રહેણાંક વિભાગમાંથી માણસો લેવાના હોય છે, પણ આ લોકો ઇન્ડસ્ટ્રીઝના પોતાના મળતિયાઓને બેને લઈને બેસાડી છે જે કોઈ રહેણાંકના વાતો કરતા જ નથી, રહેણાંકના કોઈ ટેન્ડર વિશે કરતું નથી ને રહેણાંકની પ્રજાને પણ ખબર નથી કે અમારા 2 પ્રતિનિધિ કોણ છે નોટિફાઈડમાં। એના માટે રહેણાંક વિસ્તારમાંથી જેને ઇન્ડસ્ટ્રી ન હોય ને પાયાના કાર્યકર હોય એને લેવા જોઈએ। પહેલાં તો હું એ કહીશ કે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન આ તળાવની જગ્યા લાવી છે, કોઈને ખબર નહોતી, પ્રજાને ખબર નહોતી ને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને પણ ખબર હતી। જ્યારે અમે આંદોલન ચાલુ કરીએ ત્યારે યુટિલિટી પ્લોટ નંબર 2 અમે માગણી કરી કે શેના માટે, તો કીધું આ તળાવ માટે છે। અમે તળાવની જગ્યા માટે જીઆઈડીસી પાસેથી લેટર પણ લાવ્યા છીએ, એ લેટર નોટિફાઈડને પણ આપ્યો છે। ત્યારથી આ તળાવની કામગીરી ચાલુ થઈ છે, માગણી ભાઈ તળાવ જોઈએ અહીંયા। અત્યાર સુધી સહયોગ પેનલ કે જે પણ જૂની પેનલ હતી તળાવ ઊંડું કરે ને આની માટી વેચી નાખે, તળાવના ભ્રષ્ટાચાર કરે। અત્યાર સુધીમાં 5 વાર તળાવ ઊંડું કર્યું, કેટલું તળાવ ઊંડું જુઓ, એના બિલ પાસ જુઓ કે કેટલો ભ્રષ્ટાચાર જોઈએ। નવું તળાવ બનાવવામાં એને એટલો માટે રસ નથી કે નવું તળાવ બને તો આ ઊંડું કરવાના પૈસા જાય ને નવું તળાવ બનશે તો રહેણાંક વિસ્તારની અંદર પાણીના તળાવ ઊંચા આવશે અને પ્રદૂષણનો પણ અટકશે અને ત્યાં ઝાડવા આવશે તો પ્રદૂષણ પણ સારું એ માત્રામાં રહેશે। મારું તો ઇન્ડસ્ટ્રીના સર્વ મતદાતાને એવું કહેવું છે કે વારંવાર જે ઊભા રહેતા હોય એના તમે કામગીરી જોયેલ છે, એટલે નવાને ચાન્સ આપો, સારી વ્યક્તિને ચાન્સ આપો અને તમારો જે મત આપો એના તમે પાપના ભાગીદાર ન બનતા એવું ખાસ કહું છું। જે પણ તમે પેનલના ઉમેદવારને મત આપો, નવો હોવો જોઈએ, સારો હોવો જોઈએ, પ્રજાલક્ષી કામ કરે એવો માણસને મત આપજો ને જે વારાફરતી રનિંગમાં પાછા ઊભા રહીને આવે છે એના કામગીરી તમે ઓલરેડી જોયેલી જ છે, તો તમે નવાને મત ન આપતા ને નવાને મત આપજો, નવાને મત આપજો, જૂનાને મત નહીં આપતા ને નવાને લાવો અને નવાની કામગીરી જો, સારા વ્યક્તિને મત આપો,
પાપના ભાગીદાર ન બનો.